રિવાજ મુજબ અને ઠાકોર સમાજના બંધારણ મુજબ કરેલ છે અને એમાં કોઈ વીઆઈપી રાખવામાં આવેલ નથી. એનો હું પણ સાક્ષી જો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી છું મિત્રો. સોશિયલ મીડિયામાં મિત્રો ચર્ચાની વાત ચાલુ છે મિત્રો. હાલ જ્ઞાનીબેનના વિશે મિત્રો ના પૂછાની વાત છે મિત્રો. કારણ જ્ઞાનીબેનને મિત્રો લગ્નમાં એન્ટ્રી મારી છે મિત્રો. અને જે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું મિત્રો, બંધારણ પાછું તૂટી ગયું છે મિત્રો, એવું કહેવામાં આવે છે મિત્રો. તમે જોઈ શકો છો આ પોસ્ટ વાયરલ થઈ છે મિત્રો, અને આ પોસ્ટ બહુ વાયરલ થાય છે મિત્રો જ્ઞાનીબેનને લઈને મિત્રો. તો તમારું શું કહેવું છે ખાસ જણાવજો મિત્રો. કોઈના વિરોધે આપણે સમાજના વિરોધે વિડીયો નથી બનાવતા મિત્રો, પણ ખાસ તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો મિત્રો. કારણ જ્ઞાનીબેનના ઉપર આવે છે મિત્રો, તો તમારું શું કહેવું છે ભાઈ ખાસ કોમેન્ટ કરજો મિત્રો. કારણ કે આ જે સમાજમાં મિત્રો જે બંધારણ થયું એ મિત્રો ગરીબ લોકો માટે જ બંધારણ બાંધેલું છે કે મોટા માણસો માટે બંધારણ બાંધેલું છે મિત્રો. ખાસ કોમેન્ટ કરજો મિત્રો. તમને આખો જ્ઞાનીબેનનો વિડીયો બતાવું છું મિત્રો. અને જ્ઞાનીબેન ઉપર મિત્રો ગલત અપશબ્દ લાગે છે મિત્રો. તમારું શું કહેવું છે બી ખાસ કોમેન્ટ કરજો મિત્રો. કારણ કે આપણે સપોર્ટ કરીએ જ છીએ મિત્રો જ્ઞાનીબેનને મિત્રો. તો તમે કોણ સપોર્ટ કરો છો બી ખાસ કોમેન્ટ કરજો મિત્રો. અને જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો. કોણ સાચું છે અને કોણ ખોટું છે કોમેન્ટ કરીને જણાવજો. વંદે માતરમ. બાય બાય. બીજા વિડીયો મળે ત્યાં સુધી જોઈ લો વિડીયો. રીત રિવાજ મુજબ અને ઠાકોર સમાજના બંધારણ મુજબ કરેલ છે અને એમાં કોઈ વીઆઈપી રાખવામાં આવેલ નથી. એનો હું પણ સાક્ષી છું. ઠાકોર સમાજ વતી ખૂબ ખૂબ આભાર. જય સદારામ બાપા.